નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા સોલડી ગામે પ્રસ્તાવિત બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। ગુરુવારે સોલડી સહિત આસપાસના ગામોના ખેડૂતો, મહિલાઓ અને યુવાનો વરસતા વરસાદ વચ્ચે સોલડીથી ધ્રાંગધ્રા સુધી વિશાળ ટ્રેક્ટર રેલી કાઢી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગ્રામજનોએ પ્લાન્ટથી પર્યાવરણ, ખેતી અને જન આરોગ્યને ગંભીર નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી પ્લાન્ટની મંજૂરી તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી। સાથે ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હું પટેલ દીપકભાઈ, સોલડી સરપંચ। આજે અમે 150 ટ્રેક્ટર લઈ અને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા, તો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી દીધું છે અને અમારી માંગ એ છે કે આ ફેક્ટરી કોઈ કલ્પે સોલડીમાં ન આવી જોઈએ। ખાસ કરીને જે આ ફેક્ટરી છે એનું શું બાબતે તમે આજે બંધ છે તે કરવા માંગો છો? આ ફેક્ટરીમાં અમને જ્યારે જાણવા મળ્યું કે આ ફેક્ટરી જે કંઈ સુરેન્દ્રનગર એ એવું કહે છે કે સુરેન્દ્રનગર જિલ્લાના જે કંઈ દવાખાના છે, મેડિકલો છે, એનો જે વેસ્ટ નીકળે એ વેસ્ટનો નાશ કરવા માટેની આ ફેક્ટરી બની રહી છે। તો જે તમે સમજો કે કોઈ પણ જાતના રોગો હોય એ રોગોના અવયવો અહીંયાથી ક્યાંય પણ દવાખાનેથી કપાત થયા હોય અને એ અવયવો અહીંયા લાવી અને એનો નાશ કરવામાં આ લોકોની પ્રેરણા છે।